આપણે પ્રકરણ 6 ત્રિકોણ વિશે અભ્યાસ કરી રહ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે સ્વાધ્યાય 6.3ના 5 થી 16 દાખલાનો અભ્યાસ કર્યો હતો, જે સાબિત કરવાના હતા. આશા રાખું છું એમાં તમને સમજ પડી હશે. આજે સૌપ્રથમ આપણે એક પ્રમેય ભણીશું અને ત્યારબાદ સ્વાધ્યાય 6.4ના દાખલાઓ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો પ્રમેયની શરૂઆત કરીએ. મિત્રો, પ્રમેય છે 6.6. તમારે તમારી નોટબુકમાં એને લખવાનો છે, જે રીતે હું તમને સમજાવી રહી છું તે રીતે, અને યાદ પણ તમારે કરવાનો છે. તો જોઈએ પ્રમેય આપણો 6.6. એમાં છે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એટલે શું કે અહીં તમને બે ત્રિકોણ આપેલા છે. પહેલો ત્રિકોણ છે એબીસી અને એને સમરૂપ ત્રિકોણ તમને આપેલો છે પીક્યુઆર. એટલે એબીસી અને પીક્યુઆર સમરૂપ જેવું આપી દીધો છે. ત્યાર પછી તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે કોનો? એબીસી અને પીક્યુઆરનો ક્ષેત્રફળ, જેને તમને ખબર જ છે એબીસીનું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એને સંકેતમાં ખાલી એબીસી વડે દર્શાવાય. એબીસી લખે એટલે સમજી જવાનું કે એનું ક્ષેત્રફળ છે. તેવી રીતે ત્રિકોણ પીક્યુઆરનું જે ક્ષેત્રફળ છે એને દર્શાવવામાં આવ્યું છે ખાલી પીક્યુઆર વડે. એનો ગુણોત્તર એટલે બંનેનો ભાગાકારનો ગુણોત્તર તેમને અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર. ઓકે, અહીંયા એબીને અનુરૂપ બાજુ પીક્યુ એટલે એબીના છેદમાં પીક્યુ બરાબર, અને એનો વર્ગ, એનો એટલે જે અનુરૂપ બાજુ છે એનો ગુણોત્તર લેવાનો અને એનો વર્ગ લેવાનો. તેવી રીતે બીસીને અનુરૂપ બાજુ ક્યુઆર છે એનો પહેલાં ગુણોત્તર લેવાનો, એનો વર્ગ લેવાનો, અને એસીના છેદમાં પીઆર એનો ગુણોત્તર લઈને એનો વર્ગ બરાબર. તો એના વર્ગ બરાબર હોય છે એમ આપણે સાબિત કરવાનું છે. હવે પહેલું તો આપણે ત્રિકોણ એબીસીમાં એક વેધ દોરી નાખીએ છીએ. વેધમાં હવે તમને સમજણ પડી જ ગઈ હશે. અહીંયા 90નો ખૂણો બનાવે એટલે એએમ લંબ બીસી છે. એટલે એએમ એ ત્રિકોણ એબીસીનો બીસી ઉપર, બીસી પાયા ઉપર દોરેલો વેધ છે. તેવી રીતે અહીં ત્રિકોણ પીક્યુઆરમાં પીએન વેધ દોરો, જે ત્રિકોણ પીક્યુઆરમાં ક્યુઆર પાયા ઉપર દોરેલો વેધ છે. ક્લિયર? હવે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, તો 1/2 પાયો થશે બીસી ને વેધ થશે એમ. તેવી રીતે ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ક્યુઆર પાયો થશે ને વેધ થશે પીએન બરાબર. હવે પરિણામ તેવી જ રીતે ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો થશે ક્યુઆર અને વેધ થશે પીએન. હવે આ બેનો ગુણોત્તર આપણે લેવાનો છે. એટલે એબીસીના છેદમાં પીક્યુઆર એટલે પરિણામ 1 અને 2ને ભાગતા, 1ને 2 વડે ભાગતા, એટલે એબીસીના છેદમાં પીક્યુઆર આવશે. આ બેઠું મૂકી દેવાનું મિત્રો, અને છેદમાં આ નીચેનું 1/2 ક્યુઆર ગુણ્યા પીએન મૂકી દીધું. 1/2 ઉડી જાય એટલે આપણી પાસે રહેશે બીસીના છેદમાં પીક્યુ અને અહીંયા રહેશે એએમના છેદમાં પીએન. હવે અહીં આપણે જાણીએ છીએ કે એબીસી અને પીક્યુઆર એ સમરૂપ આપેલો છે. એટલે એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર બરાબર એસીના છેદમાં પીઆર. એટલે બાજુઓ જે છે તે સમપ્રમાણમાં થશે. ક્લિયર? તો આને આપણે અહીંયા પરિણામ નંબર 3 આપી દીધું અને પરિણામ નંબર 4 આપી દીધું. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે સમરૂપ ત્રિકોણમાં બાજુઓનો જે ગુણોત્તર છે સમપ્રમાણ હોય ને ખૂણા જે છે તે એકરૂપ હોય. એટલે એને એકરૂપ પી, બીને એકરૂપ ક્યુ, સીને એકરૂપ આર હોય બરાબર. તો અહીંયા બી ખૂણો અને ક્યુ ખૂણો સરખો થશે. બી અને ક્યુ ત્રણે ખૂણા સરખા થશે મિત્રો. પણ આપણને જે કામનું છે તેના માટે હું કહી રહી છું. તો હવે અહીંયા જે આપણે ત્રિકોણ લીધો તે હવે ત્રિકોણ જરા ધ્યાનથી જોજો. આપણે લીધો છે એબીએમ ને પીક્યુએન, એટલે આખો ત્રિકોણ નથી લીધો. આપણે જે ત્રિકોણ લીધો ત્યાં તમને દેખાય છે એબીએમ. ક્લિયર? ને જે બીજો ત્રિકોણ લીધો તે લીધો અહીં પીક્યુએન. એમાં બી ખૂણો અને ક્યુ ખૂણો સરખો છે. આ 90નો ખૂણો છે. ક્લિયર? એટલે ખૂખું શરત પ્રમાણે જે આ એબીએમ છે ને પીક્યુએન છે તે કેવા થશે? સરખા થાય, સમરૂપ સાબિત થાય. હવે આ સમરૂપ હોય તો શું થશે? એબીના છેદમાં પીક્યુ ઇક્વલ ટુ પીએમના છેદમાં ક્યુએન ઇક્વલ ટુ એએમના છેદમાં પીએન, આવું લખી શકાય. તમે પરિણામ નંબર 5માં જુઓ.
હવે અહીંયા મિત્રો આનો મતલબ શું થાય કે જ્યાં એ બીના છેદમાં પીક્યુ હોય ત્યાં હું બીએમના છેદમાં ક્યુએન એવું લખી શકું. આ ઉપરાંત જ્યાં એ બીના છેદમાં પીક્યુ છે ત્યાં હું એએમના છેદમાં પીએન લખી શકું, અથવા ઊંધું કે જ્યાં એએમના છેદમાં પીએન છે ત્યાં એ બીના છેદમાં પીક્યુ અથવા તો આ લખી શકું. ક્લિયર? કારણ કે 3 જે ગુણોત્તર છે તે સરખા છે. હવે આગળ જોઈએ. આગળના જે પરિણામો છે મિત્રો તે અહીં લખેલા છે. પરિણામ નંબર 3, પરિણામ નંબર 4, બરાબર. હવે આપણે હમણાં સમરૂપ સાબિત કર્યું એટલે એ બીના છેદમાં પીક્યુ હશે, એએમના છેદમાં પીએન હશે ત્યાં હું શું લખીશ? એ બીના છેદમાં પીક્યુ, બરાબર. તો હવે આપણું જુઓ અહીં તમે આ જે બે નીચે પરિણામ નંબર 4માં તમે જોઈ શકો છો કે આપણે આ જે લીધું છે, બરાબર. તો એમાં અને આ ઉપરાંત પરિણામ નંબર 3 જુઓ, બરાબર. હવે એમાં શું છે પરિણામ 3 અને 4માં? હવે પહેલું તો આપણે શું કરીએ કે આ જે એએમના છેદમાં પીએન છે ત્યાં લખી કાઢીએ એ બીના છેદમાં પીક્યુ. ક્લિયર? એટલે આમાં આવી જશે બીસીના છેદમાં ક્યુઆર બરાબર એ બીના છેદમાં પીક્યુ. ઓકે. અને આ પરિણામ પરથી એટલે પરિણામ 4 પરથી જ્યાં પણ એ બીના છેદમાં પીક્યુ હોય ત્યાં તમે બીસીના છેદમાં ક્યુઆર લખી શકો. એક પરિણામ આ છે. અથવા તમે અહીં પહેલાં કરો કે બીસીના છેદમાં અહીં ક્યુઆર છે તમે જોઈ શકો છો, એના બદલે તમે મૂકી દો અહીં એ બીના છેદમાં પીક્યુ. ને ત્યાર પછી પરિણામ નંબર 3માં તમે લખી કાઢો એએમના છેદમાં પીક્યુ છે ત્યાં તમે લખી કાઢો એ બીના છેદમાં પીક્યુ. એટલે આવું થઈ જશે. જો ફરી જુઓ મિત્રો, આ બીસીના છેદમાં ક્યુઆર છે તો આ બીસીના છેદમાં ક્યુઆર હોય ત્યાં હું શું લખી શકું? એ બીના છેદમાં પીક્યુ. એટલે પરિણામ નંબર 3માં અહીંયા મેં શું લખ્યું? એ બીના છેદમાં પીક્યુ. હવે જે આ એએમના છેદમાં પીએન છે ત્યાં તમે શું લખી શકો? એ બીના છેદમાં પીક્યુ. ક્લિયર? એટલે એ બીના છેદમાં પીક્યુ અહીં પણ લખી કાઢ્યું. પરિણામ નંબર 3માં પહેલાં પરિણામ નંબર 4ની કિંમત મૂકી, પછી 5ની કિંમત મૂકી. એટલે એ બી 2 વાર એટલે એ બીનો વર્ગ આવે, પીક્યુ 2 વાર એટલે પીક્યુનો વર્ગ આવે, બરાબર. એટલે આપણી પાસે થશે એબીસી છેદમાં પીક્યુઆર બરાબર એ બીના છેદમાં પીક્યુ આખાનો વર્ગ. હવે એ બીના છેદમાં પીક્યુ હોય ત્યાં તમે શું લખી શકો? બીસીના છેદમાં ક્યુઆર. અથવા એ બીના છેદમાં પીક્યુ હોય ત્યાં તમે શું લખી શકો? એસીના છેદમાં પીઆર. કારણ કે 3 સમપ્રમાણમાં છે માટે અહીંયા શું થશે? એ બીના છેદમાં પીક્યુઆર બરાબર એ બી છેદમાં પીક્યુનો વર્ગ ઇક્વલ ટુ બીસી છેદમાં એસીનો વર્ગ બરાબર બીસી છેદમાં ક્યુઆર આખાનો વર્ગ અને એસી છેદમાં પીઆર આખાનો વર્ગ થશે. ક્લિયર? તો આ આપણો થયો પ્રમેય 6.6. આગળના પ્રમેયો મિત્રો તમને યાદ જ હશે. હવે આ પ્રમેય 6.6 અને આગળના પ્રમેયોના આધીન આપણે સ્વાધ્યાય 6.4 શરૂ કરીએ. મિત્રો સ્વાધ્યાય 6.4 આપણે શરૂ કરીએ છીએ. તો એમાં એબીસી અને ડીઈએફ સમરૂપ આપી દીધેલું છે. તેમના ક્ષેત્રફળ એટલે એબીસીનું ક્ષેત્રફળ 64 અને ડીઈએફનું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો ઈએફ એટલે એક બાજુ છે ડીઈએફની તે 15.4 હોય તો એને અનુરૂપ બાજુ બીસી આપણે શોધવાનું છે. હવે આ બંને ઓલરેડી સમરૂપ આપી દીધેલા છે. એટલે શું થશે? એબીસીના છેદમાં ડીઈએફ બરાબર એની જે સમપ્રમાણ બાજુ છે એટલે અનુરૂપ બાજુઓ છે તે લઈએ તો બીસીના છેદમાં ઈએફ આખાનો વર્ગ થાય. કારણ કે હમણાં જ આપણે 6.6 પ્રમેય ભણી ગયા તે પ્રમાણે. એબીસી કેટલું આપ્યું છે? 64. ડીઈએફ કેટલું આપ્યું છે? 121. બીસી આપણને આપ્યું નથી, શોધવાનું છે, અને આપ્યું છે 15.4. ક્લિયર? હવે અહીંનો વર્ગ દૂર કરવો હોય ને તો અહીંયાથી વર્ગમૂળ કાઢવું પડે. અને દરેક વખતે અહીં વર્ગની કિંમત આપેલી હોય એવું જરૂરી નથી મિત્રો, પણ અહીં આ પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી છે. એટલે આ દૂર કરવા માટે બંને બાજુ વર્ગમૂળ કાઢો. આનું વર્ગમૂળ કાઢો તો 8, આનું વર્ગમૂળ કાઢો તો 21, આનું વર્ગમૂળ કાઢો તો વર્ગ જે છે તે નીકળી જશે. ક્લિયર? એટલે શું થશે? બીસીના છેદમાં 15.4. આને આમ લઈ જાઓ એટલે અંશમાં આવશે. એટલે 8 ગુણ્યા 15.4 છેદમાં 11. હવે આનો ભાગ ઉડાડીએ. આ રીતે ભાગ ઉડશે મિત્રો. આ 8 15.4 એટલે 154 છેદમાં 10 ને અહીંયા 11.
11/154 કરશો તો આવશે 14, એટલે ઉપર રહ્યું 14 અઠ્ઠા, બરાબર. 14 અઠ્ઠા 112/10, એટલે આન્સર આવશે BC બરાબર 11.2. 2 માર્કમાં આવા દાખલા પૂછાઈ શકે મિત્રો. ઘણીવાર 1 માર્કની જે ખાલી જગ્યા અથવા MCQ હોય એમાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એમાં બીજો પ્રશ્ન છે મિત્રો, સમલંબ ચતુષ્કોણ. સમલંબ એટલે શું? જે ચતુષ્કોણની એક બાજુ સમાંતર, એક બાજુની જોડ સમાંતર હોય. એમાં તમને અહીંયા આપી દીધું છે કે AB, આ AB અને CD પરસ્પર સમાંતર છે, સમાંતરની નિશાની છે. તેના વિકર્ણો આવશે સામસામેના બિંદુને જોડતો રેખાખંડ એટલે BD, ને અહીં A અને C ને જોડતો રેખાખંડ AC એકબીજાને ઓમાં છેદે છે. જો AB બરાબર 2CD, એટલે ABનું માપ એ CD કરતાં 2 ગણું છે, તો આપણે જે શોધવાનું છે તે AOB અને CODનો ગુણોત્તર શોધો. ઓકે, એટલે આપણે શોધવાનું છે આ રીતે. AOB આ તમને લાલ કલરનો ત્રિકોણ છે, ને COD એટલે તમારો આ બ્લુ કલરનું ત્રિકોણ છે. આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. હવે એમાં તમને આપેલું છે કે AB અને CD સમાંતર છે અને વિકર્ણો AD અને BD એકબીજાને ઓમાં છેદે છે. ઠીક છે. હવે અહીંયા જરા ધ્યાન આપો મિત્રો કે અહીં તમે જુઓ AB અને CD એ પરસ્પર સમાંતર છે. એની છેદિકા આપણે આ લઈએ છીએ એટલે AC. તો તમે જુઓ આ Z બને છે. ક્લિયર? એટલે યુગ્મકોણ બને. એટલે આ ખૂણો અને આ ખૂણો એ યુગ્મકોણ બને. એટલે તમારો DCO અને OAB યુગ્મકોણ બને એટલે એકરૂપ બને. તેવી રીતે આને આ સમાંતર છે, એની છેદિકા હવે લઈ લો BD. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે યુગ્મકોણ બને છે. એટલે આ D ખૂણા આગળ અને B ખૂણા આગળ યુગ્મકોણ બને. એટલે CDO અને OBA યુગ્મકોણ બને. ઉપરાંત આ બંને રેખા એકબીજાને છેદે છે એટલે O આગળ, એટલે AOB અને COD એટલે અહીંયા આ ખૂણો ને આ ખૂણો, બરાબર, એ બને છે અભિકોણ. ક્લિયર? એટલે અહીંયા તમે જોઈ શકો છો આ બે ત્રિકોણમાં ખૂ આ ખૂણો ને આ ખૂણો સરખો, આ ખૂણો ને આ ખૂણો સરખો, ને આને આ ખૂ પ્રમેય અનુસાર આ બંને ત્રિકોણ કેવા થશે? સમરૂપ સાબિત થશે. જો મિત્રો એ જ તમને લખાણમાં આપેલ છે, યુગ્મકોણ બને અને અભિકોણ બને. એટલે ખૂ શરત મુજબ AOB અને COD એ સમરૂપ છે. તો હવે આપણા પ્રમેય 6.6 અનુસાર AOBનું ક્ષેત્રફળ છેદમાં CODનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ AOના છેદમાં OC નો વર્ગ ઇક્વલ ટુ OBના છેદમાં OD નો વર્ગ અને ABના છેદમાં CD નો વર્ગ, બરાબર. મારે અત્યારે AB અને CD જ જોઈએ છે એટલે હું ખાલી લખું છું AB છેદમાં CD નો વર્ગ. પણ આપણને શું આપ્યું છે? AB ઇક્વલ ટુ 2CD. એટલે શું થશે કે હું આ ABના છેદમાં CD લઈ આવું, આ રહ્યું CD. તો અહીંયા શું રહેશે? ઉપર 2, નીચે શું રહેશે? કંઈ નથી એટલે કહેવાશે 1. એટલે ABના છેદમાં CD બરાબર શું આવશે? 2ના છેદમાં 1 ઇક્વલ. ઓકે, એવું લખવું હોય તો પણ ચાલે, અથવા AB બરાબર 2 CD આપેલા છે એટલે અહીં AB બરાબર 2 CD લખી દીધા તો પણ ચાલે. ક્લિયર? તમને જે રીતે સમજ પડે તે રીતે. તો અહીં CD કેન્સલ થાય એટલે 2ના છેદમાં તો પણ 1 જ આવ્યું. એટલે 2ના છેદમાં 1નો વર્ગ એટલે 2નો વર્ગ 4 અને છેદમાં 1નો વર્ગ 1 આવશે. એટલે AOB અને CODનો ગુણોત્તર કેટલો આવશે? 4:1. તો મિત્રો આવું પણ ઓબ્જેક્ટિવમાં પણ પૂછી શકે અને 2 માર્કમાં પણ તમને પૂછી શકે. પ્રશ્ન નંબર 3 છે મિત્રો. આપેલી આકૃતિમાં ABC અને DBC આ બંને સરખી જ આકૃતિ છે મિત્રો. અહીં વેધ દોરેલા છે, આનું કામ આવશે. બંને આકૃતિ સેમ છે પણ અહીં આપણે પાછળથી સમજાવવા માટે વેધ દોરીશું. એટલે હું આ આકૃતિમાં સમજાવું છું કે તમે જોઈ શકો છો આ ભૂરો ત્રિકોણ ABC ને આ લાલ ત્રિકોણ DBC એ એક જ પાયા BC પરના બે ત્રિકોણો છે, બરાબર. જો AD અને BC સામસામેનો વિકર્ણો એકબીજાને ઓમાં છેદે તો આપણે સાબિત કરવાનું છે
કે એબીસીનું ક્ષેત્રફળ અને ડીબીસીનું ક્ષેત્રફળ એ ઓએ છેદમાં ઓડીના ગુણોત્તર જેટલું થાય. મિત્રો હવે આ જે બીસી જે પાયો છે, તો હવે આ જે ભૂરા કલરનો ત્રિકોણ છે એમાં અહીં વેધ દોરો, એને નામ આપો એમ, બરાબર, એમ નામ આપો. અને ત્યાર પછી તેવી જ રીતે આ ત્રિકોણ લાલ કલરનો છે, તેમાં આ રીતે તમે એક વેધ દોરો બીસી ઉપર અને એને નામ આપો ડીએન. એટલે બીસી ઉપર આપણે બે વેધ દોર્યા કે એમ લંબ બીસી અને ત્યાર પછી ડીએન લંબ બીસી. ક્લિયર? હવે એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, તો 1/2 બીસી પાયો અને વેધ થશે એમ, બરાબર. તેવી રીતે તમારે ડીબીસીનું ક્ષેત્રફળ શોધવું હોય, 1/2 પાયો થશે બીસી અને વેધ થશે તમારો ડીએન. આ બંનેનો ભાગાકાર કરો એટલે 1/2 આ રકમ મૂકી, 1/2 આ રકમ મૂકી. અહીં તમે જુઓ છો કે 1/2 બીસી 1/2 બીસી કેન્સલ થશે, એટલે ડીએમના છેદમાં તમારું આવશે ડીએન. ક્લિયર? સોરી, એમના છેદમાં આવશે તમારું ડીએન. આ પરિણામ યાદ રાખજો મિત્રો, એનો આપણે ઉપયોગ કરીશું આગળ. હવે આપણને જે ત્રિકોણ એ એમ ઓ, ત્રિકોણ એ એમ અને ઓ, જો મિત્રો આ જે આપણે આકૃતિ દોરેલી છે એ એમ ઓ અને DNO, બરાબર, એની આકૃતિ હું તમને નીચે બતાવું છું. અહીં જે છે તે તમે જોઈ શકો છો. હવે એમાં આ બે ત્રિકોણ લો, એમાં એમ એ વેધ છે ને અહીંયા એન એ વેધ છે, એટલે અહીંયા શું થશે, કાટખૂણા થશે, એટલે 90ના ખૂણા બનશે. ક્લિયર? હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં જે આ ઓ ખૂણો છે એટલે AOM અને DON, એટલે અહીંયા ઓ આગળ એ તમે જુઓ આ જે રેખા છે તે અને આ બે આપણે આ જે એડી રેખા છે તે એકબીજાને ઓ આગળ છેદે છે, એટલે બનતા અભિકોણો છે. ક્લિયર? એટલે અભિકોણો થશે, એટલે ખોખું શરત મુજબ AMO અને DNO કેવા થશે, સમરૂપ થશે. એટલે શું થાય, એમના છેદમાં DN બરાબર OM અથવા તો MO ના છેદમાં NO ઇક્વલ ટુ OA ઇક્વલ ટુ DO, બરાબર, આવું થશે. આ ત્રણે બાજુઓ સમપ્રમાણમાં થાય ને. હવે અહીં તમે જુઓ કે જ્યાં પણ એમના છેદમાં DN હોય ત્યાં હું શું લખી શકું, AOના છેદમાં DO, તો અહીં લખી દઉં, બરાબર. આ પરિણામ હતું એટલે આ જે કિંમત છે અહીં મૂકવામાં આવે એટલે આપણું સાબિત થઈ જાય કે એબીસીના છેદમાં ડીબીસી બરાબર AOના છેદમાં DO. ક્લિયર? તો હવે આગળ જોઈએ. પ્રશ્ન 4 જુઓ મિત્રો, તમને આપ્યું છે કે જો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળો સમાન હોય, એટલે બે સમરૂપ ત્રિકોણ આપેલા છે અને એના ક્ષેત્રફળ પણ સરખા છે એવું આપી દીધું છે, તો તે બે ત્રિકોણો એકરૂપ છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો અહીં એબીસી અને PQR બે ત્રિકોણ આપેલા છે અને તે સમરૂપ છે. આ ઉપરાંત એબીસી અને PQR મતલબ આનું ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ સરખું આપેલું છે. સાબિત એવું કરવાનું છે કે એબીસી ત્રિકોણ અને PQR એકરૂપ છે. તમને ખબર જ હશે આ એકરૂપની સંજ્ઞા છે, બરાબર. હવે આપણે પ્રમેય 6.6 ભણી ગયા કે એબીસી અને PQR જો સમરૂપ હોય તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર એબીના છેદમાં PQ આખાનો વર્ગ બીસીના છેદમાં QR, એટલે અનુરૂપ બાજુઓનો ગુણોત્તરના વર્ગ બરાબર થાય. તેવી રીતે CAના છેદમાં RPનો વર્ગ થાય. હવે અહીંયા શું આપેલું છે કે એબીસી અને PQRના ક્ષેત્રફળ સરખા છે, બંનેના સરખા. એટલે માની લો આ 25 છે તો આ પણ 25 છે, તો 25 ઉડી જાય તો રે શું 1, એટલે બંનેના ક્ષેત્રફળ સરખા છે તો રે શું આપણી પાસે 1. અને પરિણામ નંબર 2 આપી દીધું અને પરિણામ નંબર 1 આપી દીધું. ઠીક છે? હવે આ જે કિંમત છે અહીંયા મૂકી એટલે અહીંયા શું થઈ જશે 1, એટલે એબીના છેદમાં PQનો વર્ગ, બીસીના છેદમાં QRનો વર્ગ અને CAના છેદમાં RPનો વર્ગ બરાબર શું થઈ જશે 1. હવે આનું વર્ગમૂળ કાઢો અને આનું પણ કાઢો, તો 1નું વર્ગમૂળ કાઢો તો 1, આનું વર્ગમૂળ કાઢો તો વર્ગ છે તે બધાનો નીકળી જશે. એટલે આપણી પાસે શું આવશે, આ જે તમને આપેલું છે તે પ્રમાણે એબીના છેદમાં PQ ઇક્વલ ટુ બીસીના છેદમાં QR ઇક્વલ ટુ CAના છેદમાં RP બરાબર 1.
આનો અર્થ શું થાય મિત્રો કે એબીના છેદમાં પીક્યુ બરાબર 1, આને આમ લઈ જાઓ એટલે શું થશે એબી ઇક્વલ ટુ પીક્યુ. ઠીક છે. તેવી રીતે બીસીના છેદમાં ક્યુઆર બરાબર શું લખો 1, તો બીસીના છેદમાં ક્યુઆર બરાબર 1. આ ક્યુઆર આમ આવે એટલે શું થઈ જશે આના જોડે ગુણાકાર થાય એટલે બીસી બરાબર ક્યુઆર. ક્લિયર? બીસી અને ક્યુઆર સરખા થઈ જશે. તેવી રીતે સીએ ના છેદમાં આરપી ઇક્વલ ટુ લઈ લો 1. આરપીને આમ જોડે ગુણો એટલે શું થઈ જશે સીએ ઇક્વલ ટુ આરપી. ક્લિયર મિત્રો? તો અહીંયા શું થયું એબી બરાબર પીક્યુ, બીસી બરાબર ક્યુઆર અને સીએ બરાબર આરપી. એટલે બધી અનુરૂપ બાજુઓ કેવી થઈ એક સરખી થઈ. તો બા શરત અનુસાર ત્રિકોણ એબીસી ને ત્રિકોણ પીક્યુઆર એ કેવા થશે મિત્રો એક સરખા થશે. ક્લિયર? બા શરત અનુસાર આ રીતે એબીસી અને પીક્યુઆર એ એકરૂપ થશે, જે આપણે સાબિત કરવાનું હતું. નેક્સ્ટ જુઓ મિત્રો, ડીઈએફ એ એબીસીની બાજુ એબી બીસી અને એસીના મધ્યબિંદુ છે. એટલે શું? પહેલાં તો ત્રિકોણ એબીસી આપ્યો છે. એબીનું મધ્યબિંદુ ડી છે. ડી મધ્યબિંદુ એટલે જેટલું એડી હશે તેટલું જ બીડી થાય. એટલે ડી બરાબર વચ્ચે હોય એનો મિનિંગ એવો થાય. અથવા તો તમારે એબી શોધવું હોય તો શું થશે બીડી કરતાં 2 ગણું અથવા તો એડી કરતાં 2 ગણું. સમજાયું? જેમ કે હું તમને કહું એડી બરાબર 2 છે બરાબર અને બીડી બરાબર પણ 2 છે તો આખું એબી કેટલું થાય 4, 2 + 2 4. એટલે એનો અર્થ એમ થયો કે એડી કરતાં બમણું થયું અથવા તો બીડી કરતાં બમણું થયું, આવું મિનિંગ થાય. તેવી રીતે અહીંયા પણ બીસીનું મધ્યબિંદુ ઈ છે. જેટલું બીઈ હશે એટલું જ ઈસી હશે. ક્લિયર? તો અહીંયા પણ શું થશે કે બીસીનું માપ શોધવું હોય તો બીઈ કરતાં બમણું અને સી કરતાં પણ બમણું થશે. તેવી રીતે એસીનું મધ્યબિંદુ એફ છે એટલે એસીનું જેટલું સીએફ થશે એટલું જ એએફ થશે અને આનું માપ એટલે એસીનું માપ એ સીએફ કરતાં બમણું અથવા તો એએફ કરતાં બમણું થશે. ક્લિયર? આટલું ધ્યાનમાં રાખજો. અને આપણે શોધવાનું છે કે અહીં તમે આ બધા મધ્યબિંદુને જોડી દો તો જુઓ ત્રિકોણ ડીઈએફ બને છે. તો આપણે ડીઈએફ અને એબીસીનો ગુણોત્તર શોધવાનો છે. આ ખૂબ અગત્યનો સવાલ છે મિત્રો. ખાલી સાબિત કરવાની દૃષ્ટિએ નહીં, પરંતુ આના આધારે તમને સવાલ પણ પૂછી શકે, જેનું તમને આપેલું હોય કે ભાઈ ડીઈએફનું ક્ષેત્રફળ આપેલું હોય ને એબીસીનું શોધો, ઓર એબીસીનું આપેલું હોય ને ડીઈએફનું શોધો. આ રીતે તમને પૂછી શકે. મિત્રો અહીં જોઈએ ડીઈએફ એબી બીસી અને સીએના મધ્યબિંદુ છે. એટલે અહીં તમે જુઓ કે મધ્યબિંદુને જોડતો રેખાખંડ, એટલે જેમ કે પહેલું હું તમને બતાવું છું કે અહીં તમે જોઈ શકો છો કે આ ઈએફ બરાબર અને એબી એ એકબીજાને સમાંતર થશે. ઓકે, ને ત્યાર પછી ડીઈ અને એસી સમાંતર થશે. તો આ ડીઈ અને એસી એકબીજાને સમાંતર થશે. ક્લિયર? એબી અને ઈએફ અને ડીઈ અને એસી એકબીજાને સમાંતર થશે. તો અહીં તમે જુઓ એડીઈએફ એડી બરાબર, ત્યાર પછી ઈ એફ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. કેમ એવું? તો અહીં મિત્રો એબી એ ઈએફને સમાંતર છે તો એનું અડધું કરીએ એડી એ પણ કેવું થાય ઈએફને સમાંતર થાય. તેવી રીતે અહીં એસી એ ડીઈને સમાંતર છે તો એનું અડધું કરીએ એએફ એ પણ કેવું થાય ડીઈને સમાંતર હોય. એટલે તમારે અહીંયા લખવું હોય તો લખી શકો કે માટે ઈએફ સમાંતર એબી છે તો ઈએફ સમાંતર એએફ થાય એનું અડધું બરાબર. તેવી રીતે ડીઈ સમાંતર એસી છે માફ કરશો મિત્રો,
તો તમે અહીં લખી શકો કે EF સમાંતર AB છે તો AD એનું અડધું એ પણ EF ને સમાંતર થાય અને AF સમાંતર DE થાય. ACનું અડધું AF એ DE ને સમાંતર થાય. માટે આપણો ચતુષ્કોણ કયો? ADEF. બરાબર. એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય કારણ કે સામસામેની બાજુ કેવી થાય? સરખી થાય. અહીં સુધી ખબર પડી મિત્રો? આગળ જોઈએ આપણે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના જે સામસામેના ખૂણા છે તે સરખા થાય. તો સામસામેનો ખૂણો એટલે અહીં આ ખૂણો A અને આ ખૂણો E એ કેવા થાય? સરખા થાય. અને આ ચતુષ્કોણમાં D અને F કેવા થાય? સરખા સાબિત થાય. એટલે એ ખૂણો અને DEF ખૂણો કેવો થાય? સરખો સાબિત થાય. બરાબર. તો અહીં તમે જુઓ એ ખૂણો અને ત્રિકોણ નહીં આવશે મિત્રો. અહીં ખૂણો DEF એ કેવો થશે? સરખો થશે, સામસામેના ખૂણા. તે જ રીતે આપણે સાબિત કરી શકીએ કે, ધ્યાનથી જોજો મિત્રો, DBEF સબાચ છે. તમને દોરીને બતાવું તો આ થશે DBEF. કેમ સબાચ થશે? કારણ કે શું થાય કે અહીં જે BD છે EF ને સમાંતર થાય કારણ કે AB સમાંતર છે એટલે એનું અડધું પણ સમાંતર થાય. તેવી રીતે EF સમાંતર AB થાય. કેમ? કારણ કે ABનું અડધું BD છે. બરાબર. અને DF સમાંતર BE થાય. શું કામ? BCનું અડધું BE છે. ફરી બોલું છું મિત્રો, ABનું અડધું AB સમાંતર EF છે તો તમને સમજાઈ ગયું. ABનું અડધું શું છે? BD. BD પણ શું થાય? EF ને સમાંતર થાય. અહીંયા BC સમાંતર DF છે. 9મા ધોરણમાં ભણી ગયા. બે મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર થાય અને તેના માપ કરતાં અડધો થાય એવું આપણે ભણેલા છીએ. તો અહીંયા DF અને BC એ સમાંતર થશે તો BCનું અડધું BE પણ DF ને સમાંતર થાય એટલે BDFE સબાચ થાય. સબાચ થાય એટલે B ખૂણો અને EF ખૂણો એટલે B ખૂણો અને DFE એ પણ કેવો થાય? એકરૂપ થાય. તે જ રીતે તમે અહીં ધ્યાનથી જોશો તો આ ચતુષ્કોણ અહીં રચાય છે. બરાબર. તો અહીં શું થશે કે BC સમાંતર DF પણ અહીં એનું અડધું EC પણ DF ને સમાંતર થાય. તેવી રીતે DE અને AC સમાંતર છે પણ તેનું અડધું CF એ પણ DE ને સમાંતર થાય. માટે DECF એ સબાચ થાય. માટે તેના સામસામેના ખૂણા એટલે અહીં D અને C ખૂણો એ કેવો થાય? એકરૂપ થાય. એટલે FDE એ C ને એકરૂપ થાય. ક્લિયર? તો અહીંયા શું આવી ગયું? D ને C સરખો છે, F અને B સરખો છે અને E અને A સરખો છે એવું આપણે સાબિત કર્યું. બરાબર. જુઓ આ રહ્યું. મેં તમને કીધું તેમ આ ખૂણાની નિશાની લખજો. A અને E સરખું છે, B અને F સરખો છે, C અને D સરખો છે. માટે ત્રિકોણ ABC અને DEFમાં 3 અનુરૂપ ખૂણાઓ સરખો છે. માટે ખૂબ શરત અનુસાર ABC અને EFD એ કેવા છે? એ સમરૂપ છે. માટે DEFનું ક્ષેત્રફળ છેદમાં ABCનું ક્ષેત્રફળ બરાબર શું થશે? EFનું ક્ષેત્રફળ છેદમાં ABના ક્ષેત્રફળનો વર્ગ. પ્રમેય 6.6 અનુસાર. હવે આપણે હમણાં જ મેં તમને કીધું કે બે બાજુને જોડતો રેખાખંડ, બે બાજુના મધ્યબિંદુ એટલે જેમ કે E અને F મધ્યબિંદુ છે બે બાજુના, એને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુ એટલે AB ને સમાંતર હોય અને ABના માપ કરતાં અડધો હોય. ક્લિયર? એટલે EFનું માપ એ AB કરતાં અડધું થાય. તો હવે જ્યાં EF છે ત્યાં હું શું લખી દઉં? અડધો AB. હવે શું થશે અહીં કે આ AB કેન્સલ થઈ જશે. આ 1 અને દૂતીયાંશ છેદમાં આવશે એટલે આવું રહેશે 1/2 વર્ગ. આવું 1નો વર્ગ શું થશે? 1નો વર્ગ 1 અને 2નો વર્ગ થઈ 4 થઈ જશે એટલે 1/4. બરાબર.
એટલે DEF અને ABCનો ગુણોત્તર કેટલો આવ્યો? 1/4. 1/4 એટલે 1/4. ક્લિયર? મિત્રો પ્રશ્ન 7 બરાબર સમજી લો. સાબિત કરો કે ચોરસની કોઈ એક બાજુ પર દોરેલો ત્રિકોણનું ક્ષેત્રફળ, ચોરસ એટલે જેની બધી બાજુ સરખી હોય તેવી, બરાબર. એટલે હવે થશે શું કે ધારો કે આ ચોરસ છે, બધી બાજુ સરખી, એટલે આને 6 સેન્ટીમીટરનો દોર્યો, આને 6 સેન્ટીમીટરનો દોર્યો, આને 6 ને આ 6, એટલે આ ચોરસ દોરાઈ ગયો, બરાબર. હવે આ જેટલું માપ છે એટલી જ બાજુનો અહીં ત્રિકોણ દોરો. એટલે આ મેં દોર્યો આ ત્રિકોણ, તો નેચરલી આ ત્રિકોણનું માપ પણ કેટલું થશે? 6, 6, 6. ઓકે. દોરેલા સમબાજુ એટલે આનું ક્ષેત્રફળ. એટલે ધારો કે આ ત્રિકોણ છે આપણો APB, બરાબર. એનું ક્ષેત્રફળ તે ચોરસના વિકર્ણ પર, એટલે તે ચોરસનો વિકર્ણ, એટલે ધારો કે આ વિકર્ણ જે લઈએ છે તે AC છે, એના ઉપર દોરેલો ત્રિકોણ આ તમને દેખાઈ રહ્યો છે, બરાબર. દોરેલા ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું થાય. એટલે આ જે ક્ષેત્રફળ છે એના કરતાં આ જે ક્ષેત્રફળ છે એ અડધું થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો ચાલો જોઈએ મિત્રો. દાખલાની રકમમાં સમજ પડી હશે એવી આશા રાખું છું. જો મિત્રો ABCD શું છે? પહેલાં તો ચોરસ છે. પછી આ PAB એ ચોરસની બાજુ પર દોરેલો ત્રિકોણ છે, અને AQC એ ચોરસના વિકર્ણ પર દોરેલો સમબાજુ એટલે સરખી બાજુ હોય. એટલે અહીંયા જેટલું વિકર્ણનું માપ હશે એટલું જ AQ અને QCનું માપ હશે, બરાબર. હવે ચોરસમાં બધા ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. એટલે જેમ કે આ B ખૂણો છે તે 90નો છે, ઓકે. અને ચોરસમાં સમબાજુ, ચોરસ એ સમબાજુ છે. એટલે અહીંયા શું થશે? AB એટલે આ ત્રિકોણમાં તમે જોઈ શકો છો, ત્રિકોણ ABCમાં આ 90નો ખૂણો છે, અને AB અને BCના માપ સરખા થશે. કેમ સરખા થશે? કારણ કે તે ચોરસ છે, બરાબર. તો હવે આપણે જાણીએ છીએ કે પાયથાગોરસના પ્રમેય અનુસાર આ તમે ABC ધ્યાનમાં લો, તો એમાં કર્ણનું માપ એટલે કે ACનો વર્ગ એ ABના વર્ગ અને BCના વર્ગના સરવાળા બરાબર થાય. પાયથાગોરસ પ્રમેય, બરાબર. હવે અહીં જેટલું BCનું માપ છે એટલું ABનું માપ છે, તો BC છે ત્યાં હું શું લખી દઉં? AB. એટલે અહીંયા ABનો વર્ગ થશે. એટલે ACનો વર્ગ બરાબર શું થશે? 2ABનો વર્ગ. 2 વાર AB થયા ને, એટલે 2ABનો વર્ગ. તો હવે હું શું કરું છું કે આ જે AC છે એના આને અહીં લઈ આવું છું, એટલે ABના છેદમાં આવશે. એટલે ABનો વર્ગ છેદમાં ACનો વર્ગ એવું થશે. અહીંયા 1 છે, બરાબર. તો આને આ બાજુ લાવું તો શું થશે? 1/2. એટલે ABનો વર્ગ છેદમાં ACનો વર્ગ બરાબર 1/2, બરાબર. તમે જોઈ શકો છો. તો અહીં આ વર્ગ અલગ અલગ લખવા કરતાં મેં આખો કાઉન્સ લખીને વર્ગ કરી નાખ્યો. હવે ત્રિકોણ PAB એ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ એટલે શું થાય કે બધી બાજુ સરખી. આ જે છે PAB આ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણમાં બધી બાજુ સરખી થાય ને બધા ખૂણા બી મિત્રો સરખા થાય, બરાબર. કેમ? કારણ કે બધી બાજુ સરખી છે, તો બાજુ સરખી તો તેની સામેના ખૂણા સરખા, એમ કરીને તમે શોધવા જાઓ તો બધા ખૂણા 60-60ના થશે. એટલે યાદ રાખજો મિત્રો, સમબાજુ ત્રિકોણ એ સમકોણ ત્રિકોણ પણ થાય કે જેના ખૂણા બધા સરખા છે. અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, તો એક ખૂણાનું માપ કેટલું થાય? 60. એટલે બધા ખૂણાનું માપ કેવું થશે? 60. ક્લિયર? તો અહીં એ જ બતાવ્યું છે કે અહીં PAB એ સમબાજુ ત્રિકોણ છે અને બધા ખૂણાના માપ 60-60 થશે, ઓકે. હવે આગળ જોઈએ આપણે. તો માટે આપણો જે ત્રિકોણ છે ABP અને અહીં જે ત્રિકોણ આપેલો જે છે તે QAC, એમાં આવી જાઓ. તો PAB અને QACમાં P ખૂણો અને Q ખૂણો એ સરખો થશે. શું કામ સરખો થશે? અહીં મિત્રો P એને સરખો છે અને Bને પણ સરખો છે અને માપ 60 છે. ને તમને જે આખો ચતુષ્કોણ ABCD આપ્યો છે, ચોરસ આપ્યો છે. ચોરસની બધી બાજુ એકરૂપ હોય ને બધા ખૂણા કાટખૂણા હોય, બરાબર.
તો અહીંયા જે પી ખૂણો છે એ અને બીને સરખો છે, એટલે સરખો આપેલો છે, બરાબર. તો એનો મતલબ એમ થાય કે અહીં હવે મિત્રો આ જે છે એ એસી વિકર્ણ પર દોરેલો ત્રિકોણ છે અને ચોરસના વિકર્ણો પણ એકરૂપ હોય. તો અહીંયા શું થશે, આ બાજુનું જેટલું માપ છે એ આ બાજુનું માપ ને આ બાજુ, એટલે આ પણ સમબાજુ ત્રિકોણ છે. એટલે અહીં તમે જુઓ તો આ બધા ખૂણાના માપ આપણે હમણાં કેટલા કીધા, 60-60. તો અહીંયા પણ બધા ખૂણાના માપ કેટલા થશે, 60-60. ક્લિયર? એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણમાં બધા ખૂણા છે, એટલે એને અનુરૂપ ક્યુ, એને અનુરૂપ અહીં એ જ આવશે, બરાબર. અને અહીં સીને અનુરૂપ આપણું આવશે બી. એ કેવા થશે, સરખા થશે. કેમ? બધાના માપ 60-60 છે. એટલે ખૂબ પ્રમેય અનુસાર પીએબી અને ક્યુએસી એ કેવા થશે, સમરૂપ. તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે પીએબીના છેદમાં ક્યુએસી બરાબર અનુરૂપ બાજુ એબી અને એસીના વર્ગ બરાબર થાય. પણ અહીં એબી અને એસી પરિણામ 1 પરથી એબીના છેદમાં એસી બરાબર શું આપેલું છે, 1/2. એ આપણે અહીં લખીએ, બરાબર. એટલે અહીંયા શું થશે, 1/2 થશે. આ વર્ગ જ 1/2 આપેલો છે. ક્લિયર? તો હવે ક્રોસ ગુણાકાર લઈએ, એટલે ક્યુએસી ગુણ્યા 1 એટલે ક્યુએસી જ આવશે ને 2 ગુણ્યા પીએબી. ક્લિયર? અથવા ક્યુએસીને તમે અહીંયા લઈ આવો તો પીએબી બરાબર 1/2 ક્યુએસી. એટલે આ પીએબીનું માપ એ ક્યુએસી કરતાં અડધું થશે. ખાલી જગ્યાનો પ્રશ્ન છે મિત્રો. ખાલી જગ્યા કેવી પૂછાઈ શકે તે તમને અહીં દેખાઈ રહી છે કે ડી એ બીસીનું મધ્યબિંદુ છે. હવે ડી એ બીસીનું મધ્યબિંદુ હોય એટલે તમને આવું આપ્યું હોય, માની લો ત્રિકોણમાં બીસીનું મધ્યબિંદુ ડી છે. ક્લિયર? તો જેટલું આ માપ હોય તેટલું જ આ માપ હોય અને બીસીનું માપ એ બીડી કરતાં અડધું થાય, બરાબર. ડબલ થાય. અથવા બીડીનું માપ એ બીસી કરતાં અડધું થાય. બીસીનું માપ એ બીડી કરતાં અડધું થાય. ક્લિયર? માફ કરશો મિત્રો, ઊંધું બોલી. બીડીનું માપ એ બીસી કરતાં અડધું થાય. બીડીનું માપ બીસી કરતાં, ફરી જોઈ લો, ડી મધ્યબિંદુ છે, બરાબર. એટલે વચ્ચે આવેલું છે. ધારો કે આ 2 છે અને ડીસીનું માપ પણ 2 છે. બીડીનું માપ 2, ડીસીનું માપ 2. કેમ? કારણ કે ડી મધ્યબિંદુ છે એટલે આ બંને સરખા થાય. તો બીસીનું માપ ટોટલ કેટલું થશે, 4. એટલે બીડીનું માપ એ બીસી કરતાં કેવું થયું, અડધું થયું ને. 4 કરતાં 2 અડધા થયા ને, બરાબર. એટલે બીડીનું માપ એ બીસી કરતાં અડધું થશે. હવે આગળ જુઓ કે એબીસી અને સમબાજુ ત્રિકોણો છે. સમબાજુ ત્રિકોણ હોય એટલે આમાં શું થાય, અનુરૂપ ખૂણા સમબાજુ એટલે બધા ખૂણા સરખા. આના બધા ખૂણા સરખા 60-60ના, આના બધા ખૂણા 60-60ના. એટલે ખૂબ સંગતતા અનુસાર આ બંને ત્રિકોણ કેવા થાય, સમરૂપ થાય. એટલે બીસીના છેદમાં બીડી બરાબર 1/2 રહેશે. ક્લિયર? તો હવે આપણે શું કરેલું છે કે બીડી બરાબર 1/2 બીસી અથવા બીસીનું માપે બીડી કરતાં બમણું થાય. ઓકે? એટલે અહીં બીસીનું માપે બીડી કરતાં બમણું થાય. તો અહીંયા બીસી છે ત્યાં 2BD લખી દીધા. એટલે શું થશે, બીડી કેન્સલ થશે. એટલે એબીસીના છેદમાં ઈબીડી બરાબર 2/1. 2નો વર્ગ 4, 1નો વર્ગ 1. આ ગુણાકાર કરો એટલે અહીંયા એબીસી ગુણ્યા 1 એટલે એબીસી જ આવશે અને ઈબીડી ગુણ્યા 4 એટલે 4 ઈબીડી આવશે. ક્લિયર? અથવા એબીસી અને ઈબીડીનો જે ગુણોત્તર છે ક્ષેત્રફળનો તે કેટલો આવશે, 4:1. નેક્સ્ટ 9મો દાખલો અહીંયા સ્ક્રીન ઉપર તમને એની રકમ દેખાઈ રહી છે. 2 સમરૂપ ત્રિકોણોની બાજુનો ગુણોત્તર 4:9 છે. તો ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે મિત્રો આના પરથી તમને ખબર પડી કે કેવી પ્રકારની ખાલી જગ્યા પૂછાઈ શકે. એકદમ ઇઝી છે. પ્રમેય 6.6 જોઈ ગયા કે 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. બરાબર. તો બાજુનો ગુણોત્તર કેટલો આપ્યો છે, 4/9. તો એનો વર્ગ કરી નાખો તો 4નો વર્ગ આવશે 16 અને 9નો વર્ગ આવશે 81. આન્સર આવશે 16:81. ક્લિયર? ઇઝી છે. 4 સ્વાધ્યાય પૂરું થયું છે. 6.5 તરફ આગળ વધતા કેટલાક પ્રમેયની આપણે સમજૂતી મેળવવી પડશે. તો એમાં પહેલો પ્રમેય તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, પ્રમેય 6.7. તો 6.7 પ્રમેયની સમજૂતી મેળવીએ મિત્રો. ધ્યાનથી જોજો, સમજજો, તેને તમારી નોટબુકમાં લખી અને તેને તૈયાર કરજો. અહીંયા
જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણોના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય. હવે અહીંયા ધ્યાનથી જોજો, તમને આ જે ત્રિકોણ આપેલો છે ABC, એમાં બી ખૂણો કાટખૂણો છે, એટલે આ કાટકોણ ત્રિકોણ છે. કયો ખૂણો કાટખૂણો છે? બી ખૂણો. એટલે એની સામેની બાજુ એસી એ કર્ણ થાય, એટલે જ્યાં કાટખૂણો બને છે એટલે બી ખૂણા આગળ, ત્યાંથી તમે એસી ઉપર વેધ દોરો છો. એટલે મેં બીડી લંબ એસી કર્યું એટલે વેધ દોર્યો, અહીંયા 90નો ખૂણો થાય. તો વેધની જો આ આખો ત્રિકોણ તમને બતાવેલો છે, એટલે ત્રિકોણ આપણો એબીસી. તો વેધની બંને તરફના ત્રિકોણ, એટલે વેધ દોરીએ છીએ તો આ બાજુ એક ત્રિકોણ બને છે આર્યો આ, બરાબર. એને નામ આપણે આપીશું એડીબી, ક્લિયર. અને આ બાજુ પણ એક ત્રિકોણ બને છે, એને નામ આપીશું આપણે બીડીસી. તો આ બંને ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય, મતલબ એબીસીને સમરૂપ હોય. એટલે શું? તો એડીબી સમરૂપ એબીસી અને બીડીસી સમરૂપ એબીસી. એટલે શોર્ટમાં કહું મિત્રો તો ત્રણે એકબીજાને સમરૂપ છે એવું સાબિત કરવાનું છે. હવે આપણને ત્રિકોણ એબીસી આપેલો છે, એમાં બી ખૂણો કાટખૂણો છે અને બીડી એ એસી ઉપર દોરેલો વેધ છે. આ ત્રણે વસ્તુ સરખી છે એવું સાબિત કરવાનું છે. પહેલાં આપણે લઈ લઈએ આખો ત્રિકોણ એટલે એબીસી, અને બીજો ત્રિકોણ જે લઈએ છીએ તે યાદ રાખજો, એ લઈએ છીએ એડીબી. પહેલો કયો લીધો? એબીસી, ઓકે. અને બીજો ત્રિકોણ કયો લીધો આપણે? એડીબી, બરાબર. મિત્રો બંનેમાં તમે જોશો તો હું કલરિંગ પેનથી બતાવું. જો મિત્રો આ રીતે થશે. આખો ત્રિકોણ એ બ્લુ કલરથી બતાવ્યો છે, આ રેડ કલરથી બતાવ્યો છે. બંને બાજુ તમે જોશો તો એ આગળ ઓવરલેપ આવે છે, મતલબ એ ખૂણો બંને ત્રિકોણોમાં કેવો છે? સરખો છે. એટલે હું અહીં કહું BAD એકરૂપ BAC, એ જ એક જ ખૂણો થશે, આ રહ્યો, ક્લિયર. તેવી જ રીતે અહીંયા વેધ છે, એટલે તમે જોઈ શકો છો કે આ 90નો ખૂણો બને છે. એટલે BDA અને ABC, આ બી ખૂણો પણ 90 છે ને, કારણ કે કાટકોણ ત્રિકોણ લીધેલો છે, ક્લિયર. આ 90 ને અહીંયા પણ 90, બરાબર. એટલે તમે જુઓ એબીસી અને નેક્સ્ટ જે આપેલું છે તે ખૂણો એ આપ્યો છે તમને એડીબી, એ કેવા થશે? સરખા થશે. પણ અહીંયા એક મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ DAB ત્રિકોણ નહીં પણ ખૂણો લેજો. અહીંયા પણ એડીબી એ ખૂણો લેજો, ખૂણાની નિશાની કરવાની છે, ક્લિયર. આ એક જ ખૂણા છે અને આ પેલો કાટખૂણો છે, એટલે ખૂખું અનુસાર આ બે ત્રિકોણ કેવા થાય? સરખા થાય, ઓકે. ત્યાર પછી હવે આપણે બીજો ત્રિકોણ, આ ત્રિકોણ લઈએ અને આખો ત્રિકોણ એબીસી લઈએ. તો એમાં સી ખૂણો તમે જુઓ કોમન આવે છે, ક્લિયર. એટલે BCA અને BCD એ કેવું થશે? સરખા થશે. પણ અહીં ફરી પાછું ત્રિકોણ નહીં આવશે, અહીંયા ખૂણાની નિશાની ને અહીંયા પણ ખૂણાની નિશાની, ક્લિયર. તેવી જ રીતે આ બી ખૂણો 90નો અને અહીંયા ડી ખૂણો 90નો, એટલે ABC ખૂણો અને BDC ખૂણો, એટલે ડી આગળ કાટખૂણા છે એટલે સરખા થાય. એટલે એબીસી અને બીડીસી એ બંને ત્રિકોણ કેવા થાય? સમરૂપ થાય. તો એબીસી એબીડીને સમરૂપ છે, એબીસી બીડીસીને સમરૂપ છે, એટલે એબીડી અને બીડીસી પણ એકબીજાને સમરૂપ થાય. એટલે ત્રણે એકબીજાને સમરૂપ થાય. આ આપણો પ્રમેય 6.7 છે. તમારી નોટબુકમાં સમજીને લખજો. નેક્સ્ટ પ્રમેય છે આપણો મિત્રો પ્રમેય 6.8. તો એ પાયથાગોરસ પ્રમેય પણ કહેવાય. યાદ રાખજો મિત્રો, પાયથાગોરસ પ્રમેય પણ આને કહેવામાં આવે છે. અત્યાર સુધી પાયથાગોરસ પ્રમેય આપણે લખતા આવ્યા છે, એનો ઉપયોગ કરતા આવ્યા છે, પણ એને સાબિત નથી કર્યું. હવે એને આપણે સાબિત કરીશું. તમે જાણો જ છો પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણમાં લાગુ પડે, ને પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ આપેલો. પાયથાગોરસ પ્રમેય તમે જાણો છો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, ધારો કે તમને આ એબીસી કાટકોણ ત્રિકોણ આપેલો છે, આ બી કાટખૂણો છે, એમાં કર્ણ એટલે એસી થશે, એનો વર્ગ એટલે એસીનો વર્ગ, બાકીની બે બાજુ એબી અને બીસી ના વર્ગ એટલે એબીનો વર્ગ અને બીસીનો વર્ગ ના સરવાળા જેટલું, એટલે એબીનો વર્ગ વત્તા બીસીના વર્ગ ના સરવાળા જેટલું થાય. એટલે તમે આ પાયથાગોરસનો પ્રમેય તો જાણો છો. હવે આપણે તેને સાબિત કરવાનું છે.
બહુ બધી રીતે મિત્રો આ પ્રમેય સાબિત કરી શકાય, પણ આપણને જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પ્રમાણે અહીં તમને સમજાવી રહી છું. તો અહીં તમને આગળ પ્રમેય જે આપણે 6.7 ભણી ગયા તેનો અહીં ઉપયોગ કરીશું, બહુ કામ આવશે મિત્રો. અહીં આપણને એબીસી કાટકોણ ત્રિકોણ આપેલો છે અને આપણે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ એવું સાબિત કરવાનું છે. ક્લિયર? તો આપણે શું કરીએ છીએ કે આ જે કાટકોણ ત્રિકોણ એટલે કાટખૂણો જ્યાં બને છે ત્યાંના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરીએ. આગળના જે પ્રમેયમાં કરેલું તે બીડી લંબ એસી દોરો, જ્યાં ડી એ એસી ઉપર આવેલું છે. હવે પ્રમેય 6.7 મુજબ શું થશે? આ 3 ત્રિકોણ એકબીજાને કેવા થાય? સમરૂપ થાય. હવે એમાંથી હું શું લઈ લઉં છું કે પહેલું એબીસી અને એડીબી એટલે આ બે જે પહેલો ત્રિકોણ છે તે બે 3 નથી લેતી, પહેલાં હું આ બે લઈ લઉં છું. ક્લિયર? આ બે લઈ લીધા ત્રિકોણ જે સમરૂપ છે તે. ઓકે, તો હવે સમરૂપ છે એટલે એબીના છેદમાં એડી બરાબર શું થશે? એસીના છેદમાં એબી થશે. ક્લિયર? જુઓ શું થાય મિત્રો, સમરૂપ છે એટલે 3 બાજુ સમપ્રમાણમાં થાય એટલે એબીના છેદમાં એડી બરાબર બીસીના છેદમાં ડીબી બરાબર એસીના છેદમાં એબી. ક્લિયર? મારે અત્યારે આને આ જોઈએ છે એટલે મેં બધા નથી લખ્યા. એબીના છેદમાં એડી બરાબર એસીના છેદમાં એબી લખેલા છે. ક્રોસ ગુણાકાર કરો, એબી ગુણ્યા એબી એટલે એબીનો વર્ગ આવશે અને એડી ગુણ્યા એસી અને પરિણામ નંબર 1 રાખો. ક્લિયર? હવે તેવી જ રીતે આપણા જે બાકી રહેલા ત્રિકોણ હતા આ અને આ, એને સપ્રમાણ લઈ લો એટલે સમરૂપ લઈ લો એટલે શું થશે? આમાં પણ 3 બાજુ સમપ્રમાણમાં થાય એટલે એબીના છેદમાં બીડી ઇક્વલ ટુ બીસીના છેદમાં ડીસી ઇક્વલ ટુ એસીના છેદમાં બીસી. આવું થશે. ઓકે, તો હવે હું શું કરું છું? પહેલું લઈ લઉં છું બીસીના છેદમાં ડીસી જે મારે જોઈએ છે અને આ લઈ લઉં છું એસીના છેદમાં બીસી. આ બે લીધા, મારે એ જોઈએ છે એટલા માટે. ક્રોસ ગુણાકાર કરો, બીસીનો વર્ગ ઇક્વલ ટુ ડીસી ગુણ્યા એસી. ક્લિયર? હવે તમને થશે ટીચર કેમ ખબર પડે આ જ લેવાનું? તો એમાં જુઓ, અહીંયા મેં એવી બાજુ પસંદ કરી કે જ્યાં એબીનો વર્ગ આવતો હોય 3 ગુણોત્તરમાંથી. કેમ? અહીંયા એબીનો વર્ગ છે એટલે. અને અહીં 3 ગુણોત્તરમાંથી મેં બીસીનો વર્ગ આવે તે એ બાજુ પસંદ કરી. ક્લિયર? 1 અને 2નો સરવાળો કરો એટલે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એડી ગુણ્યા બીસી વત્તા આ જે છે સીડી અથવા તો ડીસી ગુણ્યા એસી. બંનેમાં એસી કોમન છે એટલે એસી કોમન કાઢો તો કાઉન્સમાં રહેશે એડી વત્તા ડીસી. હવે એડી વત્તા ડીસી કરો તો શું આવે છે? એસી આવે છે. ક્લિયર? કારણ કે ડી એ એસી પરનું બિંદુ છે એટલે અહીંયા એસી લખો એટલે ગુણ્યા આવશે એસી ગુણ્યા એસી એટલે શું આવે? એસીનો વર્ગ એટલે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ. શું થયું? આ પાયથાગોરસનો પ્રમેય. ક્લિયર? પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? જો ત્રિકોણ આપેલો હોય તે કાટકોણ ત્રિકોણ હોય તો તેમાં કર્ણોનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. એક્ઝામમાં તમને આ રીતે પૂછી શકે મિત્રો, પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. નેક્સ્ટ જે પ્રમેય છે મિત્રો 6.9 છે, તેને પાયથાગોરસનો પ્રતિપ્રમેય પૂછાય. મિત્રો એક્ઝામમાં બહુ ભૂલ કરે છે છોકરાઓ કે પ્રતિપ્રમેય પૂછ્યો હોય તો બી પાયથાગોરસ પ્રમેય લખી આવે તો તમને કોઈ માર્ક ના મળે. ભલે તમે આખો પ્રમેય સાચો લખ્યો હોય તો પણ પ્રતિપ્રમેય લખવાનો એટલે પ્રતિપ્રમેય જ લખવાનું. તો પહેલાં પ્રતિપ્રમેય પાયથાગોરસનો શું છે તે સમજીએ. એ પહેલાં પાયથાગોરસ સમજીએ. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે જો કાટકોણ ત્રિકોણ આપ્યો હોય તો તેમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય.
એટલે અહીંયા કાટકોણ ત્રિકોણ આપ્યો છે અને તમે કર્ણનો વર્ગ બે બાજુના વર્ગોના સરવાળા બરાબર સાબિત કરો છો. એનાથી ઊંધું એટલે એને પ્રતિપ્રમેય કહેવાય. તો શું છે કે કોઈ ત્રિકોણ આપેલો છે, કાટકોણ જ આપેલો છે એવું નથી કીધું, એમાં કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર આપેલો છે. બરાબર, તો અહીં આપણે જે પહેલાં સાબિત કરવાનું હતું એ અહીં આપેલું છે. આ સાબિત કર્યું આગળના પ્રમેયમાં. હવે એ આપેલું છે ને આપણે એમ સાબિત કરવાનું છે કે આપેલો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે અથવા તો પહેલી જે બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના સરવાળા બરાબર થાય એ બાજુનો સામેનો ખૂણો એ શું છે? 90નો છે. 90નો છે મતલબ એ ત્રિકોણ કેવો થઈ ગયો? કાટકોણ ત્રિકોણ થઈ ગયો. ક્લિયર? તો અહીંયા તમે જુઓ ત્રિકોણ એબીસી આપ્યું છે, એમાં એસીનો વર્ગ એ એબીનો વર્ગ વત્તા બીસીના વર્ગ બરાબર આપેલો છે. તો જે મોટી બાજુ કઈ થઈ? આ કહેવાય. તો એની સામેનો ખૂણો એટલે બી ખૂણો કાટખૂણો છે એવું સાબિત કરવાનું છે. આ પ્રમેય ફરી કહું છું મિત્રો, કહેવાય પાયથાગોરસનો પ્રતિપ્રમેય. હવે અહીં એક ત્રિકોણ PQR દોરવાનું છે. એવો દોરવાનું છે કે જેમાં ક્યુનું માપ 90 હોય, એબીનું જેટલું માપ છે એટલું PQનું માપ હોય, બીસીનું જેટલું માપ છે એટલું QRનું માપ હોય તેવું આ ત્રિકોણ દોરવાનો છે. હવે એમાં ત્રિકોણ PQRમાં ક્યુ ખૂણો કેવો છે? 90. તો એમાં પાયથાગોરસ પ્રમેય લગાવીએ તો શું થશે? આમાં નહીં લગાવી શકાય, તો ઓટોમેટિક સાબિત થઈ જાય. આમાં લગાવવાનું એટલે PRનો વર્ગ બરાબર શું થશે? PQનો વર્ગ વત્તા QRનો વર્ગ એવો થશે. બરાબર, પણ PQ અને AB કેવા છે? સરખા છે. એટલે જ્યાં PQ છે, અહીંયા તમે જુઓ નીચેની લાઈનમાં PQ છે, ત્યાં લખીશ AB, ને જ્યાં QR છે અહીં નીચેની લાઈનમાં ત્યાં લખીશ BC. એટલે જુઓ PQ હતા ત્યાં AB, PQનો વર્ગ હતો એટલે ABનો વર્ગ થયો. અહીંયા QR હતા તો QRની જગ્યા પર BC એનો વર્ગ થઈ ગયો ઇક્વલ ટુ PRનો વર્ગ. પણ પક્ષમાં શું આપ્યું છે કે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર શું છે? ACનો વર્ગ એવું પક્ષમાં આપેલ છે. એનો અર્થ એમ થાય કે આ બાજુ સરખી છે જમણી બાજુ, તો ડાબી બાજુ બી સરખી થાય એટલે PR અને AC કેવા થાય? સરખા થાય. એટલે PRનો વર્ગ ઇક્વલ ટુ ACનો વર્ગ. એટલે અહીં PR અને AC પણ સરખા છે. એટલે જુઓ AB અને PQ સરખા આપ્યા છે, BC અને QR સરખા આપેલા છે અને AC અને PR આપણે સાબિત કર્યું. ક્લિયર? તો હવે બા શરત અનુસાર આ બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય. એકરૂપ થાય એટલે શું થઈ ગયું? બાજુ તો સરખી થઈ ગઈ, ખૂણા પણ સરખા થાય. એટલે A ને P ખૂણો સરખો થાય, B ને C અને R ખૂણો સરખો થાય, B અને Q ખૂણો પણ સરખો થાય. પણ Q ખૂણો કેવો છે? 90 છે. બરાબર, તો B ખૂણો પણ કેવો થાય? 90નો થાય CPCT અનુસાર. માટે B ખૂણો 90 છે એવું આપણે સાબિત કર્યું. આમ મિત્રો, આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 6.4ના તમામ પ્રશ્નો એટલે 9 સુધી પ્રશ્નો જોયા, 1 થી 9 પ્રશ્નો. આ ઉપરાંત પ્રમેય 6.7, પ્રમેય 6.8 અને પ્રમેય 6.9નો અભ્યાસ કર્યો, જેને તમારે નોટબુકમાં સમજી લખવાના પણ છે અને યાદ પણ કરવાના છે. નેક્સ્ટ સેશનમાં આના અનુસંધાનમાં સ્વાધ્યાય 6.5ના પ્રશ્નો જોઈશું. ફરી મળીશું.